હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો મજામાં જ છો. તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને હું ખૂબ ઉતાવળમાં છું અને જાઉં છે સાવરકુંડલા. તો બસનો ટાઈમ મારે થઈ ગયો છે અને હું જાઉં છું સાવરકુંડલા. તો તમે લોકો વિડીયોમાં આગળ સુધી રહેજો. મારી બેનની ઘરે જાઉં છું કારણ કે કાલે તબિયત સારી નહોતી અને આજે તબિયત તો એવી જ છે, પણ મને ખબર નહીં, હમણાં ગમતું નથી, એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે 2 દિવસ જવું છે, 1 દિવસ માટે સોરી. તો આપણે ત્યાં જઈને વ્લોગ બનાવશું. મારી બેનનું ઘર કેવું છે હું તમને બતાવીશ વિડીયોમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ તમે લોકો બન્યા રહેજો, કારણ કે મારી બેન મને લેવા માટે આવી હતી અને એ કંઈક આગળ નીકળી ગઈ છે અને હું જો હવે દોડામ દોડ જાઉં છું. એ રોજ અહીંયા નોકરી કરે એટલે ઓલરેડી આવે જ છે અને આપણે રસ્તો હવે પકડી લઈએ છીએ જવા માટે. ક્રિશ ને બધા તો આગળ નીકળી ગયા છે. બસનો ટાઈમ આ થઈ જાય એટલે આપણે પહોંચી જઈએ. તો આવી રીતે ચાલતા ચાલતા અમારે છે ને બસ એકદમ નજીક જ છે, કારણ કે અહીંયાથી થોડુંક જ છે ડિસ્ટન્સ, એટલે બસ થોડુંક 2 ડગલા ચાલીએ એટલે હમણાં બસ સ્ટેન્ડ આવી જાય. તો હવે લોકો જો તમે વિડીયોમાં આગળ સુધી રહેજો, બીજું શું, ક્યાં જાય છે ક્યાં નહીં. તો ફાઇનલી આપણે જો રોડ ઉપર અહીંયા આવીને ઊભા રહી ગયા છીએ. હવે હમણાં બસ આવશે. 2:45નો ટાઈમ છે, એટલે 2:30, 35, 40 જેવું થઈ ગયું છે. ક્યારેક વહેલા મોડું થઈ જાય છે, કારણ કે બસનું તો કંઈ નક્કી હોય નહીં. તો આવી કંઈક જગ્યા છે, આપણે ઊભા છીએ. આપણે કોણ? જન્મયભાઈ અહીંયા ગોઠવાઈ ગયા છે એના મમ્મી હારે. અમે માં દીકરો જાય છે. હાલો ટાટા, આવું તારે એ ગાંડીનો. હા જો એક બસ તો ગઈ. આવું છે અહીં જન્મય, આવું જ તારે. અમે જાય સાવરકુંડલા, આવું છે. જોઈ કેવું ગાંડો ગાંડો કરે છે. એમ બોલાય, એમ બોલાય. તું આ વિડીયોમાં આવી જાજો, આવું બોલત તો. અહીં જન્મય અમારે આ લાપાડા છે, લાપાડા. तो फाइनली हम पहुंच गए हैं सावरकुंडला निर्दोषानंद वाटिका में, और क्रिश और मेरी बहन जा रहे हैं आगे. તો બહુ તડકો લાગ્યો છે અને બસમાં ચક્કર આવવા માંડ્યા. તો જઈએ આપણે ઘરે. સોસાયટી એટલે સોસાયટી છે, 1 નંબર. અહીંયા રહેવા આવતું રહેવાનું છે આપણે ટૂંક સમયમાં.
જો છે ને ખાંભામાં ગમતું જ નથી. એટલે હવે આપણે આગળ જઈએ. तो एंट्री हो गई. मेरी बहन का घर आ गया. बगल में थैला लेके देखो. તો જો હવે આપણે પહોંચી ગયા છીએ, પણ મારી બેન છે ને એ મને નહીં શાંતિથી બેસવા દે. સ્વાતિ શું કરત તું? તો રાત્રે વાલોળનું શાક ખાવાનું છે એવું લાગે છે. ઓળો રોટલો નથી ખાવાનો, વાલોળનું શાક. અને સરસ મળે સાવરકુંડલામાં એ શાકભાજી. તો અમારે ખાંભાનું જ હે સ્વાતિ? હા ખાંભાનું છે. એ લેતી એવી જો એને એના પપ્પાના ગામનું જ શાક ખાય છે. અને હવે આપણે બા ચા પીએ. હો હવે કઈક ચા નો ટાઈમ. તો આપણે થોડીક ચા સરસ પી લઈએ ને તો મજા આવી જાય. આદુવાળી ને તો બનાવી નાખીએ આદુવાળી સરસ ચા. ક્રિશ તારે? તો ખાંભામાં મારી ઘરે તો 4 મારા લોહીના દુશ્મન છે, પણ અહીંયા મોટો બાઘો છે મારી બેનનો દુશ્મન. જો દૂધ માટે બેસી ગયો. શું બાઘાભાઈ મજામાં? હે બાઘા તું કેમ બોલા? હાલે હાલે દૂધ પીવું છે ને. તો એને અમારા સ્વાતિબેન એટલા બધા સાચવે ને તો એને દૂધે ગરમ કરીને આપશે. એના ભી ફ્રીજનું આપી દે ને ઠંડુ. ઠંડુ ન પીવે એ કે ઠંડુ ન પીવે. આને કાંઈ બહુ સાચવવાનું ન હોય. એક તો મારે અહીંયા છે જ. તો હવે આક્રમણ કર્યું હો ભાઈ બાઘાભાઈએ પણ. લબ 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 કેટલું જો તો કેમ એ પીવે. આને સફાઈ બોલાવી દીધો જો ચાલિયામાં. ક્રિશે આવતા હવે ટીવી ચાલુ કરી દીધું જ. અને આ છે દાદા અમારા, જયંતિ દાદા. એનો ફોટો છે. કોરોનામાં એક્સપાયર થઈ ગયા. દાદા બહુ મને સાચવતા હતા બધાને. તું કેમ અહીં ગોઠવાઈ ગયો? આ વરાજો દૂધ પીને, બાઘો દૂધ પીને અહીંયા ગોઠવાઈ ગયો છે. એ બાઘડા બાઘડા છે ને એની મજા જ છે હો અહીંયા પણ. મજા મજા જ અહીંયા બાઘાભાઈને. ટુમ 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 ટુમ. તો બાને હમણાં આપણે લાઈવ લીધા હતા વિડીયોમાં. મોના જસુ બ્લોગમાં બા લાઈવ આવ્યા હતા. અને આ લોકો જો બધા અહીંયા ગોઠવાઈ ગયા છે. તો હવે આપણે રસોડામાં જઈએ. કંઈક સુગંધ આવે. સ્વાતિબેન શું કરે છે જોઈએ. ઓહો ઓળાનો પ્રોગ્રામ છે અહીંયા. તો શું વાત છે. તું બનાવવાની છે? રીંગણાનો ઓળો બનાવવાનો છે. અને મારે શું બનાવવાનું છે? રોટલા મારે બનાવવાના. લ્યો હવે રોટલા આપણે બનાવવાનું થઈ ગયું છે. ને સ્વાતિબેને ઓળો મૂકી દીધો છે. એટલે આજ તો ઓળો અને રોટલો આપણે અહીંયા જમવાનો છે. બા મસ્ત ગાય છે જો. कदमों की खाक बन कर जो नहीं तुझे गवारा मुझे खाक में मिला दे वो दिल कहाँ से लाऊं तेरी याद એટલે બાજુ મસ્ત મસ્ત ગાય છે.
એ ઓલ્ડ સોંગ ગાય છે પિક્ચરના. અને આમ એ તો છે ટીચર હતા અને રિટાયર થઈ ગયા છે હવે, એટલે એને કંઠસ્થ એટલું સારું, આમ યાદશક્તિ સારી છે. આટલી ઉંમરે એટલું સરસ એ ગાય ને આપણને એમ થાય સાંભળ્યા જ કરીએ એનો અવાજ. અને મેં લાઈવમાં 2 ભજન એના જો તો ગવડાવ્યા છે, તો તમે લોકો લાઈવની ચેનલની મારી મુલાકાત લેજો, લાઈવમાં જોજો તમે. અને હવે અહીંયા કટિંગ બટિંગ ટમેટાનું ચાલુ થઈ ગયું છે, તો હવે આપણે ઓળો વઘારીએ ત્યારે હવે આ પાછા રસોડામાં આવીએ. હવે મહેમાન થઈને આવ્યા છે તો પછી સ્વાતિ કરશે બધું, બરાબર ને સ્વાતિ? ઘરે તો હું કરું જ છું, એટલી મોટી બેન છે તો હેલ્પ કરે જ ને આપણને. અને ઉજાસ બાપુ અહીંયા અમારે બેસી ગયા. શું કરો તમે બાપુ? બા ગીત ગાય જો સાંભળે છે. ના ના બા, તમારો અવાજ બહુ મસ્ત છે, એમ અમારી ઓડિયન્સ ખુશ થઈ ગઈ સાંભળીને. સ્વાતિ બહુ મસ્ત સુગંધ આવી ઓળાની. તો વઘાર સ્વાતિબેન ઓલરેડી કરી નાખ્યો છે. અમે અત્યાર સુધી લાઈવમાં જોડાયેલા હતા, એટલે આપણી ચેનલ ઉપર આપણને લાઈવ બનાવ્યું છે. ડુંગળીનો વઘાર કર્યો, ટમેટા, આદુ, લીલા મરચાં. આ કેમ એક રીંગણું સ્વાતિ રાખ્યું છે? ના હજી બધા બાકી જ છે નાખવાનું. ઠીક એવું છે. ને કાચો ઓળો કરવો છે? એ બા હાટો કરવાના છે. કાચો એક બા હાટો રાખ્યું. મોટી બેન હોય એટલે પછી મારે તો આરામ, એકદમ આરામ 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 જ. અને બાને જો હમણાં ગીત ગવડાવ્યું ને, તો જયશ્રી માસીનો ફોન આવ્યો હતો રાજુલાથી, એટલે ફોનમાં વાત કરતા હતા કે સરસ, હું લાઈવમાં જોડાણી ને મેં તમારું ગીત સાંભળ્યું, બહુ સરસ ગાયું. અને અમારા ઉજાસ બાપુને એટલી બધું હતું ને કે હું તમે એકવાર, હવે એ કે ખર્ચો કરાવે છે બોલો મને, એ કે તમે છે ને પેલા સ્ટેન્ડ લઈ લ્યો, મારો હાથ દુખી ગયો એમ કે છે. હું બાપુ હવે આપણે લઈ લેવું જ ને સ્ટેન્ડ? હા, એ કે આઈફોન લઈ લીધો તો એક સ્ટેન્ડનો ભલામણ લ્યો તમે. તો આપણે જો હવે થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને મસ્ત બાજરાનો રોટલો છે, રીંગણાનો ઓળો છે, પાપડ છે, કાસરી છે, મરચું છે, ને આ છે દૂધ. તો બધા આવી જાઓ જમવા માટે. આપણે જો ઓલરેડી જમવા બેસી ગયા છીએ, અને હવે સ્વાતિબેન તૈયારી જ. હવે હાલો તુંય બેસી જા, ન જમવું? અને અહીંયા બા સરસ રીતે જો મસ્ત ખુરશી ઉપર બેસે છે. બા થોડુંક વધારે જમજો એટલે પછી લાઈવ આવી હગી હો આપણે. જમીને પછી લાઈવ આવવાનું છે આજે. હાલો ક્રિશભાઈ. તો આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો છે. તો વિડીયો તમને કેવું લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્क्राइब करजो। तो मिलते हैं कल नए दिन में नए ब्लॉग में, तब तक के लिए बाय बाय, जय महाकाल।